જય દ્વારકાધીશ ને જય મુરલીધર. કઈક વાગી ગયા છે 10:30 અને થોડું ઘણું કામ કરી આવ્યા. તરિયા તડકો થઈ ગયો હતી અને અહીંયા કઈક શું હાલે હે ગુવાર વીણે. ગુવાર સુધારો ગુવાર ગમતો નથી ને સુધારવો પડે એવું ગુવાર ગમતો નથી. પરવા અમાર ઘરનો ગુવાર હતો ને ઈ ખાધો ને અવાર વાવ્યો પણ એકવાર વાવ્યો ને ઉગ્યો ને પાછો વાવ્યો ઈ હવે ઉગ્યો હે. હવે એમાં કેદી ગુવાર થાય? આ હાવ ગંધારીના જ ભાગનો કી માને જતા દેખી પછી આ ભાવ નથી ખાવા આવ્યું તવાઈ ગયું હિંગુ. અને આ બધોય હાવ બોલો એકું કી બબે હિંગા મેં કઈ હલામી હિંગ વાળો ને મળે ગુવાર વેસા તો એવો જોઈએ. ખાવું કેવો વિચિત્ર કોઈ દિવસ હું એને 2-3 દિવસ થઈ જાય ને એટલે તવાઈ જાય, બીજું કઈ હોય નહીં એમાં. આ તો તમે વિડીયો શરૂઆત કરી એટલે દી ક્યાં ઊંઘવાનો? હા કરે ને શું કરે જો ને કોઈ આમ આમ જરાય આમ ધ્યાન જ નથી દેતા કોઈ. એમ નથી થતું કે આને જરાક જોઈ લઈ વિડીયો પૂરો, શેર કરી, સબસ્ક્રાઈબ કરી બધું. કોઈ આપણા હગાવાલા હોય એને કઈ લિંક મોકલી દે કે ભાઈ આ વિડીયો જોજો તમે. એમાં સાચી વાત છે હે ને અમાર વિડીયો જોવો ઓછા તો બધા અને લાઈક નું થવારા જ કરી જાવ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું ગમે એ માણસ ભૂટકે ના પડે એટલે એમ કે સોરામ આમ તમારો વિડીયો આપણે પીન આવી જાય ને એટલે પછી તમે જોજો. એમ હું એ વાઇટ જોઉં છું કે તમે પીન આવી જાય ને એકવાર પછી જો વિડીયો કેવો ઉતારીએ, કારણ કે પછી મોબાઈલ લેવાનો હોય. પણ તમે એકવાર ત્યાં તો પુગાડી દો કાંઈ કંઈ નહીં તો હાઈ જે ઉવાટાણે ચાલુ કરીને મૂકી દો. પાસે પેડે જોતા હોય વિડીયો જોવાઈ જાય આખો. એકવાર નહીં તો 2 વાર જૂનો વિડીયો જોઈ લેવાય આગલો, તો એ કંઈક આમ વ્યૂ વધી જાય તો કંઈક આપણે પહોંચ મળી જાય. એમને બધા એમ કે અમે તમારો વિડીયો જોઈએ, અમે તમારો વિડીયો જોઈએ, પણ એ પ્રમાણે મને તેવું કંઈ લાગતું નથી. કેમ કે બધા અધૂરો વિડીયો જોઈને વહી અધૂરો વિડીયો ના જોવા. કંઈક સપોર્ટ કરો, કંઈક સપોર્ટ થોડો કરો. કામ આમ સપોર્ટ કરે ને તો વિડીયો ઉતારવાનો ઉત્સાહ વધી જાય. જોવા પાસે વિડીયો ધડબડિયો બોલાવી કે નહીં. બાંધવામાં અમે બેસીએ ને બાંધીબો આ તો તમને વિડીયો દેખાડતી નથી. તો બાથું તો પડે ને. આ જો એક દવા લઈ આવ્યો હું તમને. હતા પર ગયા દૂધ હતા પર ગયા ને એક દવા લઈ આવ્યો. એનું રિઝલ્ટ હું આવે ને એ હું તમને હે ને આગલા વિડીયોમાં કહે. હું જરાક ઉપયોગ કરી લઉં પછી હું તમને કહે બધે ને. તો પછી આપણે એવું હોય ને તો કોઈથી પુગાડ નહીં થાય ને તો હું ધક્કો ખાઈ આવી છે. બાકી કારણ કે હું લઈ આવી પછી અહીંયા કોઈને જોતી હોય દવા તો હું વધારે લઈ આવું ને બધા એને હું વિડીયોમાં કહે તો લઈ જાજો. મને હું એકવાર ટ્રાય કરી લઉં. સપોર્ટ બધો એમ થાય કે ના બરાબર છે, દેશી દવા છે પાછી, એમાં કંઈ ટેન્શન જેવું છે નહીં. અને 100 રૂપિયાની ડબલી છે. ગેસ ને એસિડિટી ની બધું આખી ટ્રાય કરી 2 દી 3 દીમાં. અને હું તમને આગલા વિડીયોમાં પછી કહે કે ના આ વસ્તુ લીધા જેવી છે, ગેરંટી સાથે કહે. એમ જો પાકે પાયે રિઝલ્ટ આવશે ને તો જ હું તમને કહે, નકર નહીં કહું. નકર કોઈને ખોટા હું કેમ હેરાન કરવા જોઈએ. રૂપિયા નાખીને એવી ઢીસાવી દવાઓ ભલે દેશી છે, હાવ દેશી એટલે હાવ દેશી જ એમ ઔષધિમાંથી બનાવેલી છે. પણ ટૂંકમાં ખોટે ખોટી કઈ ફાયદો ના થાય તો રૂપિયા નાખવાનું પાણીમાં જાય ને. આની આદત નથી પડતી. આદત પડતી નથી, દવા લે તો ગેરંટી છે. હા ઈ નીમ કીધું આદત ના પડે આની. અને છોકરાઓને મોટાને પછી હુવા ટાણે ગરમ પાણી 1 ચમચી એક પીવાની છે. કોઈને પણ લઈ આવો હતા પર દૂધ ચડાવવા જાય ન્યા હે. તો હાલો આગલા વિડીયોમાં હું તમને બધાનો આ બધો પ્રયોગ કરી અને હું તમને 100% વિડીયો આખો એનો મૂકી તો જોતા રહેજો આ વિડીયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા બપોરા કરવા. ખાડાવાળા રોટલા, ગુવારનું શાક ને રોટલા, ગુવારનું પેલું શાક. પાણી ભરી દો, હાથમાં રાખ્યો રિમોટ અને બેઠા છે બપોરા જોઈ મારો. અમારે હે ને ખાવાની એવી આદત, ટીવી ચાલુ કરીને ટીવી સામું જોતા ખાય. હાલો હું હે ને વિડીયો બંધ કરું ને કે આંખની વધારીએ ને એટલે મારે આમાં હું કેવું કંઈક આવી જાય. હાલો તો હવે હાલો મિત્રો, તો હું આવી ગયો ભણી. પપ્પાએ મને પુગાડ્યો. કેટલા વાગે પુગાડ્યો પપ્પા?
મને આ ઘેર કેટલા વાગે 5 વાગે તો આપણે શૂટિંગ રામે 4 વાગે તોય 5:30 વાગે સુઈટા ને 5:30 વાગે પુગાડ્યો ગામમાં પણ દેખા તારા તેલ ને ચટણી ને આવું બધું થોડું ઘણું વેપાર લેવાનો હતો ને મેં કીધું પાછો ધક્કો નહીં ને મેં કીધું ભેગા ભેગ ગામમાં ત્યાંથી વીએ જાય તો તેલ ના કઈ બીજું કામ હોય તેલ લેવા ગયા હતા એમ નતો કીધું એમ કેવાય ટોપરાનું તેલ લેવાનું હતું ને એટલે ગામમાં તેલ લેવા નતા ગયા અમે ભાઈ ને માથામાં નાખવાનું તેલ હતું ને તે તેલ હાટું થઈને ગયા હતા આખી માટલી હજી બોટલ એક હાથે એક પી આવી આ મારી એ ભાઈ અમારો કેવો હે ખબર આ તેલ વગર તેલ જ ન નાખે આ તેલ હે મારું આ હે આખા ઘર પપ્પાનું અને આ મારું આ પપ્પાનું ના મારું ના એ મારું એટલે બે મારા ને એક પપ્પાનું પ્રશ્ન છે હાલો તો હવે પછી મળી હાલો આપણે હે ને અટાણ કરવા બટેકા પૌવા હતી બટેકા બાફી અને કચુંબર કાપી નાખી હે પૌવા પલારેલ તૈયાર હે મરી મસાલા બધા નાખવાના હે પણ જીરીકા હે ને કાચી કેરી વાળા ખાવા ને તે કાચી કેરી મોરી અને એડ કરી દઈ એટલે અને ટમેટું હે ને આ બેન લેવા જાય છે ટમેટું લેતી આવ ઘાઈ ઘા ના તને નથી નાખ દેવા એક પૂરામાંથી બધાને થોડું થોડું નાખ દે કેમ કે દોવાનો ટાઈમ થઈ ગયો હે આ તો હે ને પ્રભાત કી બટેકા પૌવા કરી દે મને એટલે બટેકા પૌવા કર્યા હતી દોવામાં જરીક વાર લાખીએ એટલે એક પૂરામાંથી બહુ લોભ કર્યો હા લોભ નથી કર્યો એ તો આપણે મલક પૂરા હે મોજ કર ગુંદરી નામી થઈ ગઈ હે એ કંઈ આપણે વાંધો હે નહીં ગુંદરી નામે થઈ ગઈ કેરી નામે થઈ ગઈ કેરી તો રે તો ને અવડી અવડી ખરીદી જો બપોરી સંધ્યા સંભારા મલક નાખી હતી કાસો સંભારો કોઈ હમણાં સંધ્યાના વારીને મજા આવી ગઈ કાસી કેરી ઝાપટા જ રાખે આવી હા એમાં જલજીરા ને મીઠું સાટી અને લગભગ તો કેરી ખાટકી બધી ખરી જાય ને સંધ્યા ખાટમરી થઈ જાય હમણાં કામ ગમે એ સીધું ને એટલે ખીજમાંથી જ બોલે પણ આ કેરી ખટાશ બોલાવે હે એ તો નહીં તો થઈ રહી એ કેમ નથી થઈ જો આ થોડી થઈ રહી આવ્યું કર્યું બધી થઈ રહી થઈ તો ના રહીએ પણ હવે પછી એનો કઈ ખૈરા જ રાખે છે અવી હાર પવન એવો હે ને જો આ અહીંયા હે કેમ પપડ્યો આપણે કેરી એ અપડાય તો જો પાકીએ તો બધી અપડી દે તને મજા કઈ ને તું રેવા દે તો આજી આખો એ જ ધંધો કરે છે ખાટકી ખાધા જ કરે કેરીઓ કરતા ને તા હે ને મારી આ વસ્તુ આવી ને આ જાંબુડી અમારી આવી ને એટલે એની કોઈ સીમા જ નથી એવી જાંબુડી આવી એટલે મારે કાંઈ વારવાનું થઈ જાય ના વારવાનું હે ને આ ખરે એવા પણ જાંબુડા લગભગ ખૈરા ખૂટવાના હે નહીં જાંબુડું આવ્યું એટલે એનો કોઈ હે ને પાંદ રે જ નથી પવન ફૂલ હતો નથી પણ જાંબુડા બધા રહી ગયા હે એક આમ ખૈરા હતા અઢળક મોઢે પણ આવી હતી જેવી હે ને જાંબુડી આવી હતી એટલે એમ થાય હતી પાન નથી રહ્યા પણ જાંબુ જ છે એટલે નકરી પાખીએ ને એટલે હવામાં આમ ગુલાબી જશે લાલ થઈ આયા બે ખુઈલા એટલે હવે એ પાકી અહીં તો કહું કે ગુલાબી જ મસ્ત થઈ જાય સુરજ દાદા એને ઘેર જવા માંડ્યા હે અમારે હે ને પાંદડામાં ઢગલા પડ્યા હે કેમ કે આ ઝાડવા એમ બધા હમણાં એવી ખરેર છે ને એની વાત ના પૂછો કાયમી છે ને પાંદડા ઉપાડવાના આપણે બહુ ખાતું નથી એટલે મસ્ત એ આ સુરજ દાદા એને ઘેરે જાય છે અને આપણે હવે છે ને બટેકા પૌવા મસ્ત બની ગયા એટલે આપણે ખાઈ અને આપણે ઘેરે ભેહું દોવા માંડી નકર ખીજાવાના હે આપણે ને કે